ભારતીય જનતા પાર્ટીના અર્થાત જનસંઘના સન્માનનીય સ્થાપક શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ પ્રસંગે રાજકોટ મહાનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આદરણીય શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિને 125 વર્ષ થઈ રહ્યા છે, એટલે આખાએ દેશમાં એક કાર્યક્રમ લઈ અને શ્રદ્ધાંજલિ આપવા માટે અને શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે। શ્યામા પ્રસાદ મુખર્જીએ આ દેશની અંદર આ રાષ્ટ્રની સંસ્કૃતિને અનુરૂપ રાજકીય પ્રવાહ સ્થાપવાનો પ્રયાસ કર્યો, જેની ફલશ્રુતિ સ્વરૂપે અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે અને ઘણા બધા રાજ્યોમાં પણ સરકારો છે। એ વિચાર બીજના સ્થાપક અને પોષક એવા આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જીએ જે તે વખતે પોતે આ દેશની અંદર 2 વિધાન 2 નિશાન 2 પ્રધાન નહીં ચાલે એવો નારો આપીને આઝાદી પછી મારી ધારણા પ્રમાણે કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષનું બલિદાન લેવાયું હોય એવી સૌથી મોટી ઘટના એ શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન છે। અને એમના બલિદાનને કારણે આજે જેવું પણ કાશ્મીર આપણી સાથે છે તે કાશ્મીર આપણી સાથે રહેવાનો યશ એ એમના બલિદાનને આપણે આપી શકીએ છીએ। ત્યારે એમણે એકલાએ પ્રત્યક્ષ રીતે કાશ્મીરની અંદર વગર પરમિટે પ્રવેશ કરીને ધરપકડ વોરી હતી અને પછીનો ઇતિહાસ આપ બધા જાણો છો કે એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં ન તો એમને કોઈ સારવાર આપવામાં આવી અને કમનસીબે એક મહામાનવને આપણે ગુમાવવાનો વારો આવ્યો। પણ એમનું બલિદાન એળે ન જતા આખરે એમના દ્વારા સ્થપાયેલી પાર્ટીએ કેન્દ્રમાં સત્તા પણ મેળવી અને કાશ્મીરની જે કલમોનો વિરોધ એ વખતે શ્યામા પ્રસાદજીએ કરેલો એને નેસ્ત નાબૂદ કરવાનું શ્રેય પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના ખાનામાં પણ આવ્યું અને એક પ્રકારે શ્યામા પ્રસાદજીને વિધિવત રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે સરકારે કરેલો સબળ પ્રયાસ કર્યો છે। ધન્યવાદ।